દયાળુ આજે આશીર્વાદના અધિકારી બનાવવા છે એક નાના બાળકને. બાળકનું નામ છે ભાવિક, એના પિતાનું નામ છે આશીષભાઈ અને દાદા દિલીપભાઈ. અને એ ભાવિક બાળક કાલે અહીંયા આવ્યા હતા અને વાત કરી કે ભાવિકનો જન્મદિવસ છે તો મહારાજને જમાડવા છે. દયાળુ બાળક બહુ નાનો છે, 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તમારા વિશે ખૂબ હેત છે. એના દાદાએ વાત કરી કે સવારમાં દરરોજ પૂજા પાઠ કરી પછી જ નાસ્તા પાણી કરવાના. 5મું ધોરણ ભણે છે મહારાજ, નાનું જ બાળક કહેવાય, પણ પૂજા પાઠ કર્યા વિના ક્યારેય રહેતો નથી અને દરરોજ અહીંયા આપણા દર્શને પણ એ આવે છે. દયાળુ એવા આશીર્વાદ આપો બાળકને. બાળક એના જીવનમાં ખૂબ અને ખૂબ આગળ પ્રગતિ કરે, એનું જીવન તંદુરસ્તી સરસ રહે, નિરામય દીર્ઘાયુષ, સત્સંગમાં ખૂબ આગળ વધે. બાળક થોડોક તેજસ્વી છે પ્રભુ, તમે દર્શન કરવા આવે એટલે તમે જોતા હોય ને, તેજસ્વી છે, હોશિયાર છે, સત્સંગમાં ખૂબ આગળ વધે, જીવનમાં ખૂબ આગળ વધે, નિરામય દીર્ઘાયુષ તંદુરસ્તીપૂર્ણ જીવન જીવે. દવાખાનાના કોઈ ખર્ચા પ્રભુ એને આવે નહીં. દવાખાનાનો પગ ક્યારે મૂકવો ન પડે, આવા એને આશીર્વાદ આપો અને ખૂબ ખૂબ આગળના જીવનમાં પ્રગતિ સારી કરે. બસ આટલા આશીર્વાદ દેજો. એના કુટુંબ પરિવારમાં પ્રભુ એને બધાને પણ તમારો રાજીપો મળતો રહે. તમારી ભક્તિ અને જીવન વ્યવહારમાં મહારાજ એને કોઈ વિઘ્ન આવે નહીં. એવા કુટુંબ પરિવારને પણ આશીર્વાદ દેજો. રાજી રહેજો દયાળુ. બસ તમારા આશીર્વાદ હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. બસ તમારો રાજીપો ને તમારા આશીર્વાદ એ ઘણું થઈ ગયું મહારાજ. જય સ્વામિનારાયણ.